બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય જલારામ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવશું કંદોઈ જેવા જ ઘરે પાપડી ગાંઠિયા. તો પ્લીઝ જરૂર જોજો અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મારે 2 વાટકીના બનાવવા છે, એટલે મેં 2 સેમ વાટકી ચણાનો લોટ લીધો છે. પછી 1/2 ચમચો તેલ લીધો છે. 2 વાટકી આ માપનું 2 વાટકી પાણી આવશે, 1/2 વાટકી જેવું મીઠું આવશે અને સોડા એ આવશે અડધી ચમચી જેવો. અને આપણે આ લીધો છે જે સેવ ગાંઠિયાનો આપણે જારો ઘરમાં બધાના ઘરમાં હોય જ છે, એ ગાજારી નાખીને લીધો છે. હવે આગળ જોઈએ કે શું પ્રોસેસ કરવાની. તો કે 2 વાટકી ચણાનો લોટ મેં ચાળીને તૈયાર કરી લીધો છે કે મેં આ પ્રમાણે લીધું છે. પછી એ પ્રમાણે પાણી, બીજી વાટકી પાણી આપણે નાખી છે. 1/2 વાટકી જેવું પાણી અત્યારે લીધું છે જરૂર પ્રમાણે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, જેવું ખારું તમારા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે મીઠું નાખી દેવાનું. 2 વાટકી છે એટલે સરખું મીઠું જોશે. થોડા આસું અડધી ચમચી જેવો નાખી રહી છું. હવે આવી રીતે 5 મિનિટ એને ફેટી લેવાનું છે, એકદમ ક્રીમ કલરનું ન થાય ત્યાં સુધી. એક જ રાઈ કર્યું છે, એનાથી આપણે તો બધો લોટ બાંધી લેશું છે. પણ આને હજી આપણે ફેટવાનો છે અને પાણી જે કર્યું તેમાંથી આટલું પાણી હજી વધ્યું છે. તો અત્યારે આવો છે, આવો કલર, આનો કલર ફરે ત્યાં લગી આપણે એને મસળવાનો છે. ચાલો મસળી અને કલર ચેન્જ થાય ત્યાં લગી આપણે એને મસળી લઈએ. જોઈ શકો છો અત્યારનો લોટ કેવો છે. હવે તમે જોજો, હું ફેટી મસળી લઈશ ને 2 મિનિટ પછી કેવો થઈ જાય. લોટનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે ફેટીને. 2 મિનિટ મેં આ ફેટી લીધો. આવી રીતે આપણે ગાંઠિયાનો સંચો લઈ લેવાનો છે અને એમાં તેલ લગાવી અને આ જારી લગાવી અને એમાં પણ તેલ લગાવી લીધા પછી આપણે એ ઊંધો હંચો કરી અને એમાં જ બધો આપણે લોટ ભરી લઈશું. તો ચાલો આપણે ફટાફટ પહેલાં લોટ ભરી લઈએ. તો ચાલો થાળીમાં રહેલો લોટ ચમચીના મદદથી બધો આપણે સંચામાં ભરી લઈએ. આવી રીતે લોટ ભરાઈ જાય પછી આપણે સંચાનું ઉપરનું નીચેનું ઢાંકણ હોય એ જાળી નાખીને પેક કરી લેશું. તમે જોઈ શકો છો વિડીયોમાં. એવી રીતે આપણે પેક કરી દેવાનું છે. કરવા મૂકી દીધું છે. પહેલાં ફૂલ ગરમ થવા દેવાનું અને પછીથી મીડિયમ ટુ સ્લો ગેસે આપણે તળવાનું. તેલ આવી ગયું છે કે નહીં. ગાંઠિયાને સંચાની મદદથી આપણે બધા જ ગાંઠિયા ઉતારી લેશું આવી જ રીતે પાડીને. અને એક સાઈડ થવા દેવાની છે, પછી બીજી સાઈડ થાય એટલે ફેરવવાનું રહેશે. જો આવી રીતે બધા ગાંઠિયા તળી લેવાના રહેશે. જોઈ શકો છો. નોર્મલ ટેમ્પરેચર ઉપર આવશે એટલે ઓટોમેટિક કડક થઈ જશે. અત્યારે તમને થોડાક લાગશે કે પોચા છે, પણ આ જરાય પોચા નથી. ઓટોમેટિક એના ટેમ્પરેચર ઉપર આવશે એટલે એ કડક ખાવા મળશે. જોઈ શકો છો, બહાર જેવા તમને ગાંઠિયા ખાવા મળશે. ટેસ્ટમાં બહુ જ બેસ્ટ થાય છે. એકવાર જરૂર ટ્રાય કરજો.